વિદ્યા પ્રવેશ ધોરણ 1ની ચોપડી, જેમાં આપણે વર્કશીટ 1માં યોજારો આપેલા છે તે વ્યવસાયકારની માહિતી મેળવીને તેમાં રંગ પૂરવાનો છે. ધારો કે કાતર છે તો કાતર કોણ રાખે? દરજી. કરવત છે, કરવત કોણ રાખે? સુથાર. પછી વર્કશીટ 2માં કારીગર અને વ્યવસાયકારને અનુરૂપ ઓજાર સાથે જોડો. તો કડિયા પાસે શું હોય? તો કે લેલું, તો આપણે લેલા સાથે જોડીશું. પછી કુંભાર, કુંભાર પાસે શું હોય? ચાકડો, ચાકડો. પછી આ સુથારી કામ કરે છે તો સુથાર પાસે શું હોય? કરવત. પછી ડૉક્ટર, ડૉક્ટર પાસે શું હોય? ઇન્જેક્શન. પછી છે દરજી, દરજી પાસે શું હોય? સિલાઈ મશીન. આ રીતે જોડકા જોડવાના છે. સામે ચિત્રનું નામ જેટલા અક્ષરનું હોય તેટલા ખાનામાં રંગ પૂરવાનો છે. તો કે કબૂતર, તો કબૂતરમાં કેટલા અક્ષર થાય? કબૂતર 4 અક્ષર, તો આપણે 4 ખાનામાં રંગ પૂરવાનો છે. પછી છે દડો, તો દડો, દડો 2 અક્ષર, તો આપણે બે ખાનામાં રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે કેરી, તો કેરીના 2 અક્ષર, કેરી, તો 2 ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. તરબૂચ, તો તરબૂચ, તો 4 અક્ષર, તો 4 ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે મોબાઈલ, તો મોબાઈલ 4 અક્ષર, તો 4 ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે બકરી, તો બકરી, બકરી 3 અક્ષર થાય, તો 3 ખાનામાં રંગ પૂરવાનો છે. 1, 2 અને આ 3. આ રીતે જેટલા અક્ષરનું નામ છે એટલા ખાનામાં આપણે રંગ પૂરવાનો છે. કબૂતર, દડો, કેરી, તરબૂચ, મોબાઈલ અને બકરી. પછી વર્કશીટ 4માં જે અંગો છે એને શરીર સાથે જોડવાના છે. દાંત છે તો દાંતને દાંત સાથે, આંખને આંખ સાથે, નાકને નાક સાથે, હાથને હાથ સાથે, પગને પગ સાથે, કાનને કાન સાથે. આ રીતે જોડકા જોડવાના છે. ન મૂળાક્ષરથી શરૂ થતા ચિત્રોને ઓળખો અને ગોળમાં રંગ પૂરો. એટલે જે શબ્દ બોલીએ તો ન પહેલાં આવતો હોય તેમાં આપણે રંગ પૂરવાનો છે. તો નળ, ન આવ્યો પહેલાં નળ, તો નળમાં રંગ આવશે. મગરમાં શું આવશે પહેલાં? મ, તો એમાં રંગ પૂરવાનો નહીં. પછી નખ, નખમાં ન આવ્યો પહેલાં એટલે એમાં આપણે રંગ પૂરીશું. પછી જે છત્રી, છત્રીમાં 6 પહેલાં આવે તો આપણે રંગ પૂરીશું નહીં. નગારું, નગારુંમાં આવ્યો પહેલાં ન, તો એમાં આપણે રંગ પૂરીશું. પછી અજગર, અજગરમાં તો અજગરનો અ પહેલાં આવે તો રંગ નહીં પૂરવાનો. નમસ્કાર, નમસ્કારમાં આવે ને નગારાનો ન પહેલાં તો રંગ પૂરવાનો. પતંગનો પ થાય તો એમાં રંગ પૂરવાનો નહીં. મગરનો મ, છત્રીનો છ, અજગરનો અ, એટલે આ 4માં રંગ આવશે નહીં. નળનો ન, નખનો ન, નગારુનો ન અને નમસ્કારનો ન, તો આ 4માં આપણે રંગ પૂરવાનો છે. ત્યાર પછી ચિત્ર આધારે ચર્ચા કરો. સુરક્ષા અંગેના ચિત્રો છે. ટ્રાફિક છે, પછી સ્વિચને ચાલુ બંધ ના કરાય, ઇલેક્ટ્રિક વસ્તુને ના અડાય, પછી ગેસની સમજ છે કે આગથી દૂર રહેવાય, અને અણીવાળા જે સાધનો છે તેનાથી દૂર રહેવાય, તેને અડવાનું નહીં. આ અંગે સુરક્ષા બાબતેના ચિત્ર છે. તૂટક રેખા જોડી ચિત્ર પૂરું કરો અને રંગ પૂરો. તેમાં આપણે પહેલાં પેન્સિલથી આ બધા જે તૂટક રેખા છે એને આપણે જોડી દઈશું. ત્યારબાદ
તેમાં આપણે જે ઝંડામાં કલર આવે છે રાષ્ટ્રધ્વજમાં આપણા એ જ રંગ પૂરવાના છે. આ રીતે આપણે રંગ પૂરવાના છે. ત્યારબાદ છે તૂટક રેખાએ જોડી ચિત્ર પૂરું કરો અને રંગ પૂરો. આગળ જેમ કર્યું એમ જ આપણે કરવાનું છે. ત્યારબાદ સામે જે કેરીનું ચિત્ર આપેલું છે તેમાં પણ સેમ આવું જ કરવાનું છે. આપણે તૂટક રેખા જોડીને તેમાં રંગ પૂરવાનો છે. કેરીમાં રંગ પૂરાઈ જાય પછી વર્કશીટ નંબર 8માં છે મધમાખીને તેના
ફૂલ સુધી પહોંચાડવાની છે. તો અહીંથી આપણે અંદર આવીશું, રસ્તો શોધવાનો છે. અહીંયા પહોંચાડી દીધી આપણે મધમાખીને એના ઘર સુધી. ત્યારબાદ છે વર્કશીટ નંબર 9. મ અક્ષરથી શરૂ થતા નામવાળા ચિત્રો ઓળખો અને ગોળમાં રંગ પૂરો. એટલે મ થી શરૂ થતા હોય તેવા અક્ષર આપણે જોવાના છે. મરચાનો મ, તો મગરનો મ, મગર. પેલો મરચાનો મ, જગમાં ના આવે. પછી મમરા, મમરાનો અક્ષર મ. પછી મગફળી, મ થી શરૂ થયું મગફળી, મરચાનો મ. મગનો મ, મગફળીનો મ, મમરાનો મ. પછી કબૂતરનો તો ક થાય. પછી મરચાનો મ. તો આમાં રંગ પૂરવાના છે. બરણીમાં બ આવે એટલે મરચું, મગફળી, મગ, મમરા અને મગર, એટલામાં આપણે રંગ પૂરવાનો છે. ત્યારબાદ છે વર્કશીટ નંબર 10. જોડકા જોડવાના છે ચિત્રો સાથે. તો ગરબામાં, નવરાત્રિમાં ગરબો અને દાંડિયા. પછી ઉત્તરાયણ ઉપર પતંગ, પતંગ સાથે ફિરકી. પછી દિવાળી ઉપર રંગોળી, દીવડા અને ફટાકડા. સામે ગરણીનો ગ. ગ અક્ષરથી શરૂ થતા નામવાળા ચિત્રોને ઓળખો અને તેમાં રંગ પૂરો. તો ગરણીનો ગ. પછી કમળ છે તો કમળનો તો ક થાય. પછી ગધેડાનો ગ. પછી આ તો ચૂલો છે, તપેલી છે એટલે એ નહીં આવે. પછી ગણપતિનો ગ. પછી ગરોળીનો ગ. પછી દડાનો દ થશે ને સસલાનો સ થશે એટલે એમાં રંગ આવશે નહીં. ગરોળીનો ગ, ગણપતિનો ગ, ગધેડાનો ગ અને ગરણીનો ગ, એટલામાં આપણે રંગ પૂર્યો. ત્યારબાદ છે સમાન ચહેરા જોડો. તો સરખા સરખા ચહેરા હોય એ આપણે જોડકા જોડવાના છે. આ ખુશ થાય છે, પછી આ મોઢું બગાડે છે, પછી આવો ચહેરો ક્યાં છે? અહીંયા ઉપર, પછી અહીંયા, પછી આ બે મોઢું લટકાવીને ભાઈ બેસી ગયા છે. આવી રીતે જોડકા જોડવાના છે. ચિત્રના નામમાં જ આવતો હોય તેવા ચિત્રો નીચે આપેલા ગોળમાં રંગ પૂરો. તમને ગમતા રંગ પૂરો. ચિત્રના નામમાં અત્યાર સુધી શું હતું? અક્ષરથી શરૂ થતા નામવાળા. હવે ગમે ત્યાં વચ્ચે કે આગળ ગમે ત્યાં જ આવે એમાં રંગ પૂરશું. તો જમરૂખનો જ. પછી ચકલીમાં જ આવે નહીં. જગનો જ. પછી જીભનો જ. પછી જીરાફનો જ. પછી જલેબીનો જ. ગાયમાં જ આવે નહીં. પછી જાંબુનો જ. ત્યાર પછીની વર્કશીટ છે અડધા ખૂટતા ભાગો જોડો. તો ખૂટતા ભાગ જોડવાના છે.
હાથથી અડધો અહીંયા છે, અડધો અહીંયા છે. પછી ચકલી પૂરી કરવાની છે, પછી મોર, પછી ઉંદર. ચિત્રના નામમાં વ આવતો હોય તેવા ચિત્રોમાં રંગ પૂરવાનો છે. વિમાનમાં વ આવશે, પછી વાદળમાં વ આવશે, કબૂતરમાં ના આવે. એટલે વિમાન, વાદળ, વટાણામાં વ, વહાણનો વ, વાટકાનો વ. 1 2 3 4 ને 5 ચિત્રમાં આપણે રંગ પૂરવાનો છે. કબૂતરનો ક થાય, છરીનો છ થાય. સ્ટ્રોબેરીમાં વ ના આવે એટલે એમાં રંગ પૂરવાનો નથી. વ આવતો હોય તેવા ચિત્રોમાં આપણે રંગ પૂર્યો. ત્યારબાદની વર્કશીટમાં વરસાદનું ચિત્ર છે. ચોમાસું ચાલે છે, વરસાદના ચિત્ર અંગેની આપણે ચર્ચા કરવાની છે. વરસાદમાં છોકરાને નાહવાની મજા પડે, છત્રીનો ઉપયોગ થાય, રેઇનકોટનો ઉપયોગ થાય, છોકરાઓ નાવડી બનાવીને પાણીમાં તરવે, તેની ચર્ચા કરવાની છે. ચિત્રના નામમાં છેલ્લે ર આવતો હોય તેવા ચિત્રોની નીચે સાચાની નિશાની કરવાની છે. માછલી તો છેલ્લે લ આવે તો એમાં નહીં સાચું આવે. મગર તો આયો છેલ્લે ર. મોર તો છેલ્લે ર આયો. વડ તો નહીં, ડમરૂનો ડ છેલ્લે આવશે. ગાય તો યતીસનો ય આવે. કબૂતર તો રમકડાનો ર. ઘર, ચકલી તો લાડવાનો લ. એટલે શેમાં આવશે? મગર, મોર, કબૂતર અને ઘર. આ 4 ચિત્રની નીચે સાચું કરવાનું છે. ત્યારબાદની વર્કશીટમાં ટોપલીમાં જેટલા સફરજન છે તેમાં રંગ પૂરી તેની નીચે તેની સંખ્યા લખો. 1 2 3 4 તો અહીંયા આવશે ચોગડે 4. 1 2 3 4 5 6 તો છગડે 6. 1 2 3 તો ત્રગડે 3. 1 2 3 4 5 6 7 8 9 તો નવડે 9. 1 2 3 4 5 તો અહીંયા આવશે પાંચડે 5. હવે આ ચિત્ર આપેલા છે તેમાં આપણે રંગ પૂરવાનો છે. સામે જે ચિત્રના નામમાં સ આવતો હોય તેવા ચિત્રોમાં રંગ પૂરો. સાપ તો સ આવશે. પછી સફરજનમાં સ આવે, સિસોટીમાં સ આવે, સસલામાં સ આવે, જમરૂખમાં સ ના આવે અને ટેડી બિયરમાં સ આવે નહીં. રમકડું વિચારીએ તો પણ એમાં સ આવે નહીં. એટલે આ રમકડામાં અને જમરૂખમાં આપણે રંગ પૂરીશું નહીં. સાપ, સફરજન, સસલું અને સિસોટી એમાં રંગ પૂરવાનો છે.
આપણી વર્કશીટ 18 અને 19માં રંગ થઈ ગયો. ત્યારબાદ છે વર્કશીટ 20, જેમાં શિયાળાનું ચિત્ર છે. ઠંડીથી બચવા લોકો તાપણું કરે છે, ટોપી પહેરે છે, ગરમ ગરમ મોજા પહેરે છે, સ્વેટર પહેરે છે, મફલર કરે છે. આ શિયાળાની ચિત્રનો પરિચય છે. ત્યારબાદ વર્કશીટ 21, જે ચિત્રના નામમાં દ આવતો હોય તેવા ચિત્રમાં રંગ પૂરો. તો દડાનો દ, પછી ઘર ને મરચું નહીં આવે, કમળે નહીં આવે, દફતરનો દ, દીવડાનો દ અને દરવાજાનો દ. તો આપણે દરવાજો, દીવો, દફતર અને દડામાં રંગ પૂરીશું. ત્યારબાદ વર્કશીટ 23, જુદા જુદા વાહનોમાં જેટલા પૈડા છે તે સંખ્યા પર ગોળ કરો. તો હેલિકોપ્ટરને 1, 2, 3 તો 3, સાયકલને 1, 2 તો બગડે 2, પછી ટ્રેક્ટરને 1, 2, 3 ને 4 તો ચોગડે 4, બસને કેટલા હોય 1, 2 અને પાછળ 4 એટલે કે 6, રિક્ષાને 1, 2, 3 તો 3, આ વેનને કેટલા હોય 1, 2, 3, 4 તો 4 પર આવી રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ છે વર્કશીટ 25, જેમાં શાકભાજીના ચિત્રોમાં આંગળી વડે શાહીથી છાપકામ કરવાનું છે. એટલે શાહીથી આંગળી આમ કરીને આપણે છાપકામ પાડવાનું છે.
વોટર કલરથી પણ જેવો કલર છે શાકભાજીનો તે રીતે આપણે છાપકામ કરી શકાય. ત્યારબાદ છે વર્કશીટ 26 જેમાં મૂળાક્ષરમાં રંગ પૂરવાના છે ગમો ન જમાં. પછી વર્કશીટ 27માં ચિત્રના આધારે શબ્દ શોધી તેને જોડો. તો મકાઈ, મકાઈનો મ, પછી ટમેટાનો ટ, પછી બતકનો બ, પછી સાબુ છે તો સાબુનો સ ક્યાં છે? સાબુ. પછી ભાજી છે, ભાજીનો ભા, પછી વિમાનનો વ, પછી વટાણાનો વ, પેનનો પ, પછી રેલગાડીનો ર, પછી કેરીનો ક. આ રીતે જોડકા જોડવાના છે. ત્યારબાદ છે વર્કશીટ 28 જેમાં શાકભાજીના અધૂરા ભાગને જોડો. રીંગણ પૂરું કરવાનું, રીંગણ, પછી બટાટું, પછી ટામેટું, પછી કારેલું, પછી કોબીજ, પછી ફ્લાવર, પછી દૂધી. આ રીતે આપણે જોડકા જોડવાના છે. ત્યારબાદ બગીચાના ચિત્ર આધારિત વાતચીત અને નીચે જે બેન્ચ આપીશ તેમાં તમને મનપસંદ રંગ પૂરવાનો છે. પછી મેળાનું ચિત્ર છે, ચિત્ર જોવાનું છે, નીચે ચકડોળ આપ્યો છે એમાં રંગ પૂરવાનો છે. વર્કશીટ 31માં છે શિક્ષકની સૂચના મુજબ ચિત્ર નીચે ગોળ, ચોરસ, ત્રિકોણ ને લંબચોરસ કરો. તો પહેલાંની જે શિક્ષક શાળા તત્પરતા હતી તેમાં વધારે બીજ, ઓછા બીજ એ પ્રમાણે વર્ગીકરણ હતું. આમાં આપણે એવી રીતે વર્ગીકરણ કરી શકાય, બીવાળા, ઓછા બીવાળા, છોલીને ખવાય, પછી કાપીને ખવાય. પણ આપણે ઓછા અને વધારે બીવાળા જો અને બી વગરના, તો બી વગરનામાં આવશે કેળું, પછી દ્રાક્ષ. આ બે બીજ વગરમાં આવશે. અને ઓછા બીજ એટલે કે એક જ બીજ હોય તેવું માં ચોરસ કરીએ તો કેરી, પછી આ આલુ બદામ જેમાં એક જ બી હોય, પછી એકથી વધારે બી હોય તો સકરટેટી, પછી પપૈયું, તરબૂચ, સ્ટ્રોબેરી, પછી બે ત્રણ ગણી શકાય એટલા બી હોય એમાં આપણે લંબચોરસ કરીએ તો સફરજન અને ચીકુ જેમાં 2 થી 3 કે 4 5 બીજ હોય. આ રીતે આપણે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ છે ચિત્રવાર્તા જેને યોગ્ય ક્રમ આપવાનો છે. તો પહેલાં કાગડાને તરસ લાગી એટલે કુંજા પાસે આવ્યો, કુંજામાં પાણી પીવાનો પ્રયત્ન કર્યો પણ પાણી પીવાયું નહીં. પછી કુંજામાં પથ્થરના ટુકડા નાખ્યા, પાણી ઉપર આવ્યું અને કાગડો પી ગયો. એટલે 1 2 3 4 એ રીતે નંબર આપવાના છે. ચિત્ર આધારે અક્ષર ઓળખી શબ્દ બોલો. તો કે ગણપતિનો ગ, નગારાનો ન, જમરૂખનો જ, બત્તકનો બ, દડાનો દ, સસલાનો સ, પતંગનો પ અને મરચાનો મ સમજ મેળવવાની છે. ફળની જગ્યાએ જે અંક આવતો હોય તે લખો. તો 1 2 3 4. સ્ટ્રોબેરીમાં શું આવે? 4. તો નીચે સ્ટ્રોબેરીમાં આપણે ચોગડે 4. પછી 5 6 7. અનાનસમાં 7. પછી કેરીમાં 8 9. પછી 10. કેળામાં 10. પછી 11 12. તો દ્રાક્ષમાં આવ્યું 12. 13 14. તો અહીંયા 14. 15 16 17 18. તો અહીંયા 18. પછી 19 20 21 22 23. તો અહીંયા આવશે 24 અને 25. આ રીતે આપણે 1 થી 25 અંક પૂરા કરવાના છે. ચલણી નોટોની સમજ. 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની,
50 રૂપિયાની, 100 રૂપિયાની, 200 રૂપિયાની અને 500 રૂપિયાની નોટ છે. ત્યારબાદ રંગીન કાગળના ટુકડા ચોંટાડી કોલાજ વર્ક કરવાનું છે. આ બે ચિત્રમાં આપણે કોલાજ વર્ક કરીશું. ત્યારબાદ ફન પેજ 3માં ટપકા જોડીને રંગ પૂરવાના છે. 0 થી 9 અંકો આપ્યા છે, તેના ટપકા જોડીને અંદર રંગ પૂરીશું. ફન પેજ 4માં ઉદાહરણ મુજબ આગળ રંગ પૂરતા જાઓ, એટલે કે આ પેટર્ન બનાવવાની છે, રંગોની પેટર્ન છે તે આપણે બનાવીશું. તો પહેલાં છે કેસરી અને પીળો કલર. તો કેસરી, પીળો, કેસરી. તો હવે આવશે પીળો, પછી આવશે કેસરી, પછી આવશે પીળો, પછી આવશે કેસરી, પછી આવશે પીળો. આ રીતે એક મૂકીને એકની પેટર્ન છે, એટલે કે 2 કલરની. ત્યારબાદ છે લાલ અને વાદળી કલર લીધો છે. લાલ અને વાદળી, 1 લાલ 2 વાદળી, 1 લાલ, હવે તો 2 વાદળી. ભૂરો કલર છે, પછી 1 લાલ પૂરીશું અને પાછો 2માં આપણે ભૂરો કલર પૂરીશું. ત્યારબાદ લીલો અને પીળો કલર છે, તો આપણે લીલો અને પીળો કલર લઈશું. તો 2 લીલા 1 પીળો, 2 લીલા, 1 લીલો આપેલું છે, 1 લીલો આપણે કરીશું. હવે આવશે પીળો, પછી પાછા 2 લીલા અને હવે આવશે 1 પીળો. એવી રીતે નીચે વાદળી અને લાલ કલર છે, તો 1 વાદળી 1 લાલ, 1 વાદળી 1 લાલ. બ્લુ કલર, રેડ કલર. આ રીતે આપણે પેટર્ન પૂરી કરવાની છે. હવે લીલો, પીળો અને જાંબલી કલર છે. લીલો, પીળો અને જાંબલી. તો ફરીને આપણે લીલો, પીળો અને જાંબલી કલર પૂરીશું. ત્યારબાદ લાલ અને પીળો. લાલ પીળો, તો લાલ પીળો, પીળો, લાલ, પછી પીળો. ત્યારબાદ વાદળી, કેસરી અને લીલો. વાદળી, કેસરી, લીલો. વાદળી અને કેસરી. ત્યારબાદ જાંબલી અને પીળો છે. જાંબલી, પીળો, જાંબલી, પીળો, જાંબલી, પીળો. પછી છે વાદળી અને લાલ. તો વાદળી,
વાદળી નહીં, બ્લુ, બ્લુ અને લાલ. તો બ્લુ, લાલ, બ્લુ, લાલ, બ્લુ, લાલ. આ રીતે આપણે રંગની પેટર્ન પૂરી કરવાની છે. ત્યારબાદ ફન પેજમાં તમે જમવામાં લેતા હોય તેવા શાકભાજીમાં રંગ પૂરવાનો છે. તો એમાં આપણે રંગ પૂરીશું 2 સરખી ગાડીના રસ્તા ઘૂંટીને જોડો. તો આવી રીતે આપણે રસ્તા ઘૂંટવાના છે, જે આપણને આપેલા જ છે એ બધી ગાડીના આપણે જોડી દેવાના છે.